હે ગાઈઝ વેલકમ બેક ટુ ઝેન્ઝી જીપીએસસી અને આજે આપણે જોવાના છીએ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ અકોર્ડિંગ ક્રોનોલોજી ઇન્ડિયાની 45 વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ અકોર્ડિંગ ક્રોનોલોજી દેટ મીન્સ કે સાલવારી પ્રમાણે કે સૌથી પહેલાં કયું થયું પછી કયું એના પછી કયું એવી રીતે. તો આમાંથી ક્વેશ્ચન કઈ રીતના પૂછાશે શું પૂછાશે એ બધું આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં જોશું. આ ખાલી છે ને ટ્રેલર છે. ઓકે, આ ક્રોનોલોજીવાળો બાર ટ્રેલર છે, હજી મૂવી બાકી છે, તો મૂવી સુધી રાહ જોજો. કારણ કે આની અંદર હું ખાલી ક્રોનોલોજી જ તમને બતાવવાની છું અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે મૂવી છે એમાં આપણે જોવાના છીએ યુનેસ્કો શું છે, ક્યારે બન્યું, કેવી રીતે બન્યું, કેમ બન્યું, એનો ઉદ્દેશ શું છે, એનો વિચાર શું છે. ત્યાર પછી ભારતની 45 વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે યુનેસ્કો દ્વારા નક્કી કરવામાં આવી છે એનું શું હિસ્ટોરિકલ મહત્ત્વ છે, એનું કલ્ચર શું છે, એની બાઉન્ડ્રી શું છે, ક્યારે નક્કી કરવામાં આવ્યું, એની વિશેષતા શું છે, દરેક વસ્તુ ડિટેલમાં કયા સ્ટેટમાં કેટલા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ છે આ બધું જ આપણે જોવાના છીએ. તો હાલ પૂરતું માત્ર આપણે ક્રોનોલોજીની રીતે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ જોઈ લઈએ. તો સૌથી પહેલાં 1983માં 4 નક્કી કરવામાં આવી. 4 છે એ કલ્ચરલ છે. એમાં છે અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર, ઇલોરાની ગુફા મહારાષ્ટ્ર, આગ્રાનો કિલ્લો ઉત્તર પ્રદેશ, તાજમહેલ ઉત્તર પ્રદેશ. એન્ડ નેક્સ્ટ વિડીયોમાં જ આપણે જોવાના છીએ કે આમાંથી ક્વેશ્ચન્સ કઈ રીતના આવે છે. એન્ડ હું તમને એક લિંક આપીશ જેની અંદર તમારે ટેસ્ટ આપવાનો છે. ઓકે, સો નેક્સ્ટ વિડીયો બહુ જ અલગ, બહુ જ નવો છે, જે અત્યાર સુધી અપલોડ થયો નથી એવો છે. ધેન 1984ની અંદર બે નક્કી કરવામાં આવી. એક છે સૂર્ય મંદિર કોણાર્ક ઓડિશાનું અને બીજું છે તમિલનાડુના મહાબલીપુરમ સ્મારકોનું જૂથ જે તમિલનાડુમાં આવ્યું છે. એના પછી 1985 આમાં ગ્રીન કલરથી લખી છે ને એનો મતલબ છે કે આ નેચરલ સાઇટ્સ છે. તો 3 નેચરલ સાઇટ્સ નક્કી કરવામાં આવી છે: કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને માનસ વન્યજીવ અભયારણ્ય, જેમાંથી 2 છે આસામમાં અને 1 છે રાજસ્થાનમાં. એના પછી 1986ની અંદર ચર્ચ અને કોન્વેન્ટ્સ ઓફ ગોવા, ખજુરાહો ગ્રુપ ઓફ મોન્યુમેન્ટ મધ્યપ્રદેશ, હમ્પી સ્મારકોનું જૂથ કર્ણાટક, ફતેહપુર સિકરી ઉત્તર પ્રદેશ. એના પછી 1987ની અંદર બીજી 4 નક્કી કરવામાં આવી છે, જેમાંથી 3 છે કલ્ચરલ, 1 છે નેચરલ. પટ્ટદકલ ખાતે સ્મારકોનું જૂથ કર્ણાટક, એલિફન્ટાની ગુફા મહારાષ્ટ્ર, ગ્રેટ લિવિંગ ચોલા ટેમ્પલ્સ તમિલનાડુ. એના પછી સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન પશ્ચિમ બંગાળ. અને 1988ની અંદર એક નેશનલ સાઇટ નક્કી કરવામાં આવી જે છે નંદાદેવી અને વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક ઉત્તરાખંડ. એના પછી છે 1989 મધ્યપ્રદેશના સાંચી ખાતે બૌદ્ધ સ્મારકો મધ્યપ્રદેશ. પછી 1993ની અંદર હુમાયુનો મકબરો દિલ્હી, કુતુબ મિનાર અને તેના સ્મારકો દિલ્હી. 1999ની અંદર પર્વતીય રેલવેઝ જે 3 સ્ટેટમાં ફેલાયેલી છે, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને હિમાચલ પ્રદેશમાં. પછી છે 2002ની અંદર બોધ ગયા બિહાર ખાતે મહાબોધિ મંદિર સંકુલ બિહાર. એના પછી 2003ની અંદર છે એક, 2004માં 2 છે, પછી 2007માં 1 છે, 2010માં 1 છે, 2012માં 1 છે. બરાબર, 2012ની અંદર આ તમે આ વિડીયોને પોઝ કરી અને જોઈ લેજો. 2012ની અંદર જે છે પશ્ચિમ ઘાટ છે, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિલનાડુની અંદર ફેલાયેલું છે. પછી છે 2013 જે રાજસ્થાન, પહાડી કિલ્લાઓ જે છે રાજસ્થાનમાં આવેલા છે. કોઈ એક કિલ્લો નથી, કિલ્લાઓનું આખું ગ્રુપ છે. 2014ની અંદર રાણી કી વાવ આપણા ગુજરાતમાંથી. પછી ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક જે છે અગેન નેચરલ સાઇટ હિમાચલ પ્રદેશ. પછી 2016ની અંદર 3, એમાંથી એક જે છે મિક્સડ સાઇટ છે, એમાં નાલંદા અને એક આર્કિટેક્ચરલ વર્ક ઓફ જે લે કોર્બુરીઝ જે છે ચંદીગઢ. એના પછી છે ઐતિહાસિક શહેર અમદાવાદ ગુજરાત. પછી વિક્ટોરિયન ગોથિક એન્ડ આર્ટ ડેકો ઓફ મુંબઈ મહારાષ્ટ્ર. પછી 2017, 2018 અને 2019માં જયપુર શહેર રાજસ્થાન. 2021ની અંદર આપણા ગુજરાતનું ધોળાવીરા. ગુજરાતની ખાસ યાદ રાખવાની, કયું યાદ રાખવું કયું નહીં અગેન આપણે મૂવીમાં જોઈશું, ટ્રેલર છે આ તો. એના પછી 2023માં 2, 2024માં 1, 2025માં 1 અને 2026 હમણાં લેટેસ્ટમાં એન્શિયન્ટ બુદ્ધિસ્ટ સાઇટ ઓફ સારનાથ જે નક્કી કરવામાં આવ્યું ઉત્તર પ્રદેશ. હું તમને એકવાર બતાવી દઉં કે નેક્સ્ટ વિડીયોમાં શું શું આવવાનું છે, કઈ રીતનું છે, જેથી તમને થોડો આઈડિયા આવી જાય. દેખો, આ દેખાય સાઈડમાં તમને, આ બધી વસ્તુ ડિટેલમાં આવવાની છે. હાલ હું કંઈ શો નહીં કરવા માગતી, બટ ફ્રેન્ડ્સ ડિટેલમાં આવવાનું છે. સો ટ્રેલર જોઈ લીધું છે તો હવે પિક્ચર જોવા માટે તૈયાર થઈ જાઓ. એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ઓલ કમ્પિટિટિવ એક્ઝામ્સ. યુ આર ઝેન્ઝી યાર, મચાવી નાખો.